હરણી હોનારતને હજી સુધી કોઈ ભૂલી નથી શક્યું, ત્યારે તંત્ર દ્વારા સતર્કતાના પગલાં લેવા જોઈએ. તેની જગ્યાએ બેદરકારી જ સામે આવે છે. થોડા દિવસ અગાઉ જ સુરસાગર તળાવમાંથી એવો બનાવ સામે આવ્યો, જેમાં ઇન્સ્પેક્શન કરવા પહોંચેલા લોકો લાઈફ જેકેટ પહેર્યા વગર જ ઇન્સ્પેક્શન કરતા હતા, જાણે કોઈ ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય. તેવી જ રીતે ન્યૂ સમાસાવલી રોડ સમા તલાવથી એવો બનાવ સામે આવ્યો છે, જેમાં બાળકો જે એક તરફ મગર તરી રહ્યો છે, એક તરફ તંત્ર દ્વારા બોર્ડ લગાવવામાં આવી રહ્યું છે કે ભયજનક તળાવ છે ને તેમાં દુર્ઘટના ઘટી શકે છે, તેનાથી દૂર રહેવાની જરૂર છે. આવું તંત્ર દ્વારા બોર્ડ લગાવવામાં તો આવ્યું છે, પરંતુ તેનું પાલન થતું ક્યાંય નજરે નથી પડતું. બાળકો એક તરફ રમી રહ્યા છે, એક તરફ મગર તળાવમાં દેખાઈ રહ્યો છે, તરી રહ્યો છે, જ્યારે દુર્ઘટનાને આમંત્રણ આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તંત્ર દ્વારા પગલાં લેવા જોઈએ. બોર્ડ મારીને તમારી જવાબદારી પૂરી નથી થઈ જતી. ત્યાં સિક્યોરિટી ગાર્ડ મૂકવો જોઈએ, જેથી કોઈ પણ દુર્ઘટના ન ઘટે, કારણ કે હરની હોનારતને તો હજી સુધી કોઈ ભૂલ્યું નથી. જે માસૂમ બાળકો છે તેમની છબીઓ હજી પણ આપણા મન અને મગજમાં છે. તેઓને કહી શકાય કે જે એ અકસ્માત છે તેને કોઈ ભૂલી નથી શક્યું. ત્યારે તંત્ર દ્વારા સતર્કતા દાખવવી જોઈએ, ના કે બેદરકારી. ત્યારે આ મુદ્દે તમારી શું પ્રતિક્રિયા છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.